વાત કરીએ નશાની. ગુજરાતમાં પણ ઘણા લોકો નશો કરે છે અને નશો વેચે છે. જોકે હવે ગુજરાતમાં નશાકારક સિરપનું વેચાણ કરતા લોકોની ખેર નથી. ભાવનગરમાં પણ નશાકારક સિરપ ઝડપાયા છે. ભાવનગર માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સીના હોલસેલ ડીલર જે છે તેમણે ગેરકાયદેસર નશાકારક કફ સિરપ બોટલ વેચાણ કરતા મળી આવતા ભાવનગર એસઓજી તથા ડ્રગ ઇન્સ્પેક્ટર ભાવનગરની સાથે રહીને મેડિકલ એજન્સીને સીલ કરવાની કાયદેસરની કાર્યવાહી થઈ હતી. ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન મુજબ ભાવનગર એસઓજીના સ્ટાફે ખાનગી બાતમીના આધારે ભરતનગરમાં માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી હોલસેલ ડીલર જે છે ત્યાં કફ સિરપની કેટલીક બોટલો જેમાં કોડેઇન ફોસ્ફેટનું જે છે તે પ્રમાણ મળ્યું હતું ને દિલીપ બાબુભાઈ ધોલેતર છૂટકમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાના હેતુ માટે આ કફ સિરપ બોટલનું વેચાણ કરે છે. જેથી આ જગ્યાએ ખોરાક અને ઔષધ નિરીક્ષણ કચેરી ભાવનગરના અધિકારીઓ જેમાં GN ઠુમર સાથે જઈને તપાસ કરતા નશાકારક કોડેઇન વાળી કફ સિરપની બોટલ આઈ મેડિકલ એજન્સીએ આવતા ગ્રાહકોને આપે છે. 100 mlની બોટલ અને લગભગ 579 જે છે તેની કિંમત જે નંગ હતા અને તેના જે રૂપિયા હતા 86,850ની થતી હતી. ઔષધ નિરીક્ષક એજન્સીને સીલ કરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એસઓજીના ASI મહાવીરસિંહ ગોહિલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધી છે. ભાવનગર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એવી બાતમી મળેલી હતી કે ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આઈ મેડિકલ એજન્સી નામની જે દુકાન આવેલી છે એ દુકાનમાં કોઈપણ પ્રકારના મેડિકલ પ્રિસ્ક્રિપ્શન વગર કોડેઇન ફોસ્ફેટ ધરાવતી સિરપનું વેચાણ કરવામાં આવેલ છે. આ બાતમીની સત્યતા ચકાસણી કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવેલી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારી અને ભાવનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવેલી હતી. કામગીરી દરમિયાન 579 જેટલી કપ સિરપની બોટલો જમા લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. કુલ કિંમત 86,850 જેટલી થવા પામેલ છે. તપાસ દરમિયાન આ કપ સિરપ બોટલ કઈ જગ્યાએથી મેળવવામાં આવેલી છે, આની સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ આ આરોપીએ જથ્થો રાખેલ છે કે કેમ એ દિશામાં તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે.